નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ વગર. અમરેલી એલસીબી ટીમે 4 જિલ્લાના બાઇક ચોરીના 8 ગુનાના આરોપીને ₹2.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી એલસીબીએ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે અમરેલી, બોટાદ, જૂનાગઢ, રાજકોટ ગ્રામ્ય જિલ્લામાંથી ચોરાયેલા કુલ 8 બાઇક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. અમરેલી એલસીબી પીઆઈ VM કોલાદરાનાઓની રાહબરી હેઠળ એલસીબીની ટીમ બગસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે બાઇક સાથે આરોપી પકડાયો હતો. પકડાયેલ આરોપીને ઓળખ અસલમ આદમ પબડા, રહેઠાણ બગસરા હોવાનું સામે આવ્યું હતું. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે રાજુલા, બોટાદ, ગોંડલ, જૂનાગઢ વિસ્તારમાંથી કુલ 8 બાઇક ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. ₹2,15,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચોરીના બાઇક અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં 2, બોટાદ પોલીસ સ્ટેશનમાં 1, જૂનાગઢ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3, ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 2 મળી કુલ 8 અનડિટેક્ટ ગુનાઓ ડિટેક્ટ કરવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી બનાવો, ચોરીના બનાવો બનતા હોય છે. આ સંબંધમાં ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સર દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સર નાઓ દ્વારા માર્ગદર્શન અને સૂચના વારંવાર આપવામાં આવતી હોય છે. તે સંદર્ભમાં અમરેલી જિલ્લા એલસીબી પીઆઈના રાહબર હેઠળ એમની ટીમ આવા ગુનાઓ ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતી. તે દરમિયાન તેમને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ કે અસલમભાઈ આમદભાઈ પબડા કે જે બગસરા ખાતે રહે છે અને એમના દ્વારા બાઇકો ચોરી કરવામાં આવતા હોય તેમને પૂછપરછ કરતા તેમને કુલ 8 મોટરસાયકલ બાઇક ચોરી કરેલ, 2 રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. આ ઉપરાંત બીજા 6 ગુના બોટાદ, ગોંડલ અને જુનાગઢ એટલે કે અન્ય 3 જિલ્લામાં કુલ 4 જિલ્લાના 8 મોટરસાયકલ બાઇક હાલમાં કબજે કરવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે. આ સાથે જ ખાસ જણાવવાનું કે આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ છે કે ચોરીના બાઇકો ચોર દ્વારા ચોરી કર્યા પછી ખોટા કાગળ બનાવી ગામડામાં ખાસ કરીને ખેડૂત વર્ગને ઓછા ભાવે લખાણ કરી આપવામાં આવતું હોય છે. ખેડૂતો દ્વારા એ બાઇક ચોરાયેલું છે કે નહીં, આરસી બુક એની સાથે છે કે નહીં, આવા કોઈ પણ પ્રકારના બીજા જેન્યુઇન ડોક્યુમેન્ટ લીધા વગર માત્ર લખાણના આધારે સાચું સમજી ખરીદતા હોય છે. આવો ચોરીનો મુદ્દામાલ રાખવો એ પણ ગુનો બની શકે છે અને આવા સસ્તા લોભ લાલચમાં ખેડૂત વર્ગ કે ગામડાના લોકો બાઇકો ન ખરીદે એના માટે અમરેલી જિલ્લા પોલીસ વતી તમામને વિનંતી છે, એક અપીલ કરવામાં આવે છે અને આવું કોઈ બાઇક વેચનાર કોઈ ધ્યાનમાં આવે તો અમરેલી જિલ્લા પોલીસનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવે છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.